નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મનુષ્યની છેલ્લી બાજી. અને તમે જુઓ, મનુષ્ય આખી જિંદગીની બાજી તો હારી જ ચૂક્યો છે. એમાં ક્યાંય એ ફાયો જ નથી, એની જીત થઈ જ નથી, એ હારી જ ગયો છે. પણ એમ છતાં સંતોએ કહ્યું છે કે રજકણ તારો રજડશે, જેમ રણમાં ઉડે છે રેત, હજી તો બાજી છે તારા હાથમાં, ચેત મનવાતું ચેત. તો આપણે નરી આંખે જોઈ રહ્યા છીએ કે તમે જુઓ, ગમે એવો સંપત્તિવાળો હોય, ગમે એવો ક્રોધી હોય, ગમે એવો અહંકારી માણસો હોય, અને દિવસનું 10-10 તોલા કે 100-100 તોલા સોનું એના શરીર ઉપર ધારણ કરતો હોય, અને જેની જગતમાં વાહ થતી હોય, જે જગતમાં ચારે બાજુ એની નામના હોય, તો આવા તમે જો બીજાની વાત આપણે ચલો રાજા રાવણની જ વાત કરીએ. રાજા રાવણની પાસે શું નહોતું, પણ એનો એક પ્રલય થઈ ગયો, એનો નાશ થઈ ગયો, રાજા રાવણના શરીરનો પણ નાશ થઈ ગયો. તો આજે આપણે જોઈએ છીએ કે કોઈ જગતની સંપત્તિ આપણી સાથે આપવાની જ નથી. આપણો અહંકાર, આપણો કામ, આપણો ક્રોધ, આપણી વિષય વાસનાઓ કંઈ જ આપણી સાથે આપવા નથી. આપણા સગાવાલા કે આપણો પરિવાર, આપણા દીકરા કે આપણી દીકરી કે આપણી પત્ની કે આપણા મા બાપ, એ પણ આપણી સાથે આપવાના નથી. અને આપણું શરીર પણ આપણી સાથે આપવાનું નથી. તો પછી માણસ આંધળી દોટ કેમ મેલી રહ્યો છે, અને જાગતો જોઈ રહ્યો છે કે આપણા ખભે ચડાવીને આપણે કેટલાય માણસોને સ્મશાન સુધી લઈ ગયા, કેટલાને બાળીને ભસ્મ કરી દીધા, કેટલાની સંપત્તિ અહીંને અહીં પડી રહી. અને તમે જુઓ, જ્યારે તમે માણસને જ્યારે જન્મ થાય ત્યારે એનું વજન 2.5 કિલો હોય છે, અને જ્યારે એની રાખનું તમે વજન કરો તો પણ 2.5 કિલો થાય છે. પરંતુ એ રાખ જ્યારે પવનનો ઝપાટો આવે છે, અને પવનના ઝપાટે એ પણ રાખ ઉડી જાય છે, એની રાખનું પણ નામ નિશાન ત્યાં રહેતું નથી. તો પછી કઈ વાતનો અહંકાર, કઈ બાજી તમારા હાથમાં છે? અને એટલે જ કહેવાય છે કે મનુષ્ય આંધળી દોટ મેલી રહ્યો છે, અને તે પણ ખરેખર બેહોશીમાં. મનુષ્યના અંદર એટલી એના ભેજામાં મને ન લાગે તો કંઈ આ પરમાત્માએ સ્ક્રૂ મેલવા જ ભૂલી ગયા છે. એના બધા સ્ક્રૂ પડી જ ગયા છે, બધા સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે. કોઈનું જોઈ તો ના સુધરે, ભલે ગુરુની જરૂર નથી. તમે જગતનો તો જુઓ છો કે નથી જોતા? કોઈ દિવસે સ્મશાને ગયા છો કે નથી ગયા? કોઈને અગ્નિદાહ આપ્યો છે કે નથી આપ્યો? અરે સ્મશાને ના ગયા તો કંઈ નહીં, પણ તમે જુઓ, મૃત્યુ પછી આ સંસારની સંપત્તિ એક ફૂટી કોડી પણ હંગાત સાથે આવતી નથી. અને જે વસ્તુ પોતાની નથી, જે સાથે આવતી નથી, અને એને પોતાની માનીને આખા જીવનરૂપી બાજીએ હારી જાય છે. અને તમે જુઓ, જીવનરૂપી બાજીએ પૂરેપૂરી જીવનરૂપી બાજી દાવ ઉપર લગાવી દે છે, તો શું એને મળે છે? એને એક મનનો ભ્રમ છે કે સંપત્તિ, મેં અજબો કરોડો રૂપિયાની સંપત્તિ કરી નાખી, મેં આટલી જમીન લઈ લીધી, મેં આવા બંગલા બાંધી નાખ્યા, મેં આમ કર્યું, મારા ત્યાં આટલી ગાડીઓ પડી છે. અલ્યા ભાઈ, તારી પાસે કશું જ નથી, તું જ તારો નથી. પછી તું આ સંપત્તિ મારી છે, ને આ ગાડીઓ મારી છે, ને આ જમીન મારી છે, ને આ બંગલા મારા છે, આ દીકરા મારા છે, આ મા બાપ મારા છે, આ ધર્મ મારો છે, આ ભગવાન મારા છે. અરે આ મૂર્ખા, આમાંય તને ભગવાન પણ આમાંથી બચાવી શકવાની તાકાત નથી. કાં તું બાજી જ ખોટી રમી રહ્યો છે. જો તું સાચી બાજી રમતો હોય, તું સત્યની બાજી રમતો હોય, તો આપણે જે 33 કોટી દેવી દેવતા કહીએ છીએ, એ પણ તમારા સામે દ્રષ્ટિ રાખે છે. પણ ક્યારે રાખે છે? તમારી બાજી સાચી હોય તો. એ મુક્તિ તમને આપી શકતા નથી, પણ તમારા ઉપર દ્રષ્ટિ રાખે છે.
તમારા પર કરુણા રાખે છે. બ્રહ્મા વિષ્ણુ ત્રણેય ગુણો તમારા પર દ્રષ્ટિ રાખે છે. ભલે તમને મુક્તિ ના આપી શકે, પરંતુ આપણે તો બાજરી અવળી રમવા જ માંડ્યા છીએ. આપણે સવડી બાજી રમતા જ નથી. તો છેવટે તેની આપણે જુઓ કે છેવટે તેની પાસે શું બચ્યું છે. અને આ એક વસ્તુ છે ને કે આપણે કહીએ છીએ કે તેજીને ટકોર ને ગધેડાને ડફણા. તો હવે તમે એવો તો કયો નશો કર્યો છે, એવું તો તમારા આ મગજના ખોપડામાં એવું તો શું અજ્ઞાનતા બેસી ગયું છે કે લોકોનું જોઈને તમે સુધરતા નથી. શું લઈ ગયા ને કેમ ભટકાઈ રહ્યા છો? કોની જ્યાં તમે નથી ત્યાં તમે ભટકાઈ રહ્યા છો, જ્યાં છે ત્યાં તમે જતા નથી. તો પછી જગતમાં જન્મ લઈને આટલી આપણે આધિ વ્યાધિને ઉપાધિના દુઃખ વેઠીએ છીએ, આધિ વ્યાધિ ઉપાધિની અગ્નિમાં બળી રહ્યા છીએ. તમે કોઈ દિવસ સુખનો શ્વાસ લીધો છે? કોઈ દિવસ આનંદનો શ્વાસ લીધો છે? તો તમને એમ લાગશે કે બાપુ તમે ગોંડા છો. અમારો તો દીકરાનો જન્મ થયો ત્યારે અમને સુખ હતું, દીકરાના લગ્ન કર્યા ત્યારે અમને આનંદ હતો, દીકરો નોકરીએ લાગ્યો ત્યારે અમને આનંદ હતો. અરે મારા ભાઈ, એક ક્ષણિક સુખ હતું, ક્ષણિક આનંદ હતું. અને એનો દીકરો શરાબ પીને કે તમારા ઘરે આવે તમને મારઝૂડ કરે, કે તમને બીભત્સ ગાળો બોલે કે ભાઈ તમે 50-60 વર્ષની તમારી ઉંમર થાય અને ત્યારે એનો જ દીકરો કહે કે ડોહા તું બેસી રહે, તને ખબર ના પડે, તો તમારું સુખ ક્યાં ગયું? તમારા દીકરાના લગ્ન કરે ત્યારે તમને આનંદ હતો, એક ક્ષણિક આનંદ હતો. જો દીકરાની બહુ ખરાબ આવી તો ભાઈ તમારો આનંદ ક્યાં ગયો? અને એક તો મને એવું બતાવો કે તમારું જગતમાં તમારું છે. મને એક તો એવો બતાવો, તમારી સંપત્તિ બતાવો, તમારો કોઈ પરિવાર બતાવો, તમારા મા બાપ બતાવો, તમારા ભાઈ બહેનમાં એક તો લાવીને મારા સામે ઊભો કરો કે આ મારો રહ્યો. એક તો બતાવો તો હું એને ઇનામ આપવા તૈયાર છું કે આ તારો છે, જો તારી સાથે આવતો હોય તો. કઈ વાતની બાજી તમે ખેલી દેશો? કેમ અવળી બાજી ખેલે? કેમ તમને અવળા ચશ્મા ચડ્યા છે? અને હજુ તો ક્યાં સુધી ભાન ભૂલી જશો? વિચાર તો કરો. આ જે અવળા ચશ્મા ચડ્યા છે એ ચશ્મા હવે ઉતારો અને આ પીળા જે ચશ્મા, પીળા કલરના ચશ્મા પહેર્યા છે મોહના, કે મોહનો રંગ પીળો જ હોય અને અહંકારનો અને ક્રોધનો રંગ લાલ હોય. તો તમે હવે આ લાલ અને પીળા કલરના ચશ્મા પહેર્યા, ચશ્માને ઉતારો અને સફેદ કલરના ચશ્મા પહેરી લો. તમને ખબર પડે કે આપણે આજ સુધી અવળી બાજી ખેલ્યા છીએ. સવડી બાજી તો આપણે કંઈ ખેલી જ નથી. અને એ અવળી બાજી ખેલવાના કારણે આપણી જીવનરૂપી જે મૂડી છે, મહા કિંમતી ખજાનો છે, કિંમતી મૂડી છે. સંસારની મૂડી તો તમારી સાથે આવવાની નહીં, એ મૂડીને તમે ગણશો જ નહીં. તો તમારો જે જીવનરૂપી કિંમતી ખજાનો છે એમે દરરોજના આપણે એક દિવસમાં 21,660 જે આપણા કિંમતી શ્વાસ છે એની બાજી આપણે હારતા જઈએ છીએ, દરરોજ હારતા જઈએ છીએ. અને આ 21,660 જો આપણા જે કોહિનૂર હીરા છે, કિંમતી શ્વાસરૂપી હીરા છે, એને આપણે કુકર્મના ગટરમાં આપણે ફેંકતા જઈએ છીએ. તો તમારી જીત ક્યાં છે? મને એક તો બતાવો કે અહીંયા હું જીતી ગયો છું, અહીંયા મને આનંદ મળ્યો છે, અહીંયા મારું સ્થાન છે. કોના ઉપર તમે અભિમાન કરો છો? કોના ઉપર તમે બાજી રમાઈ રહ્યા છો? પણ કહેવાય છે કે જ્યારે સત્યયુગ, દ્વાપર યુગ અને જે ત્રેતા યુગ, એના કરતાં અત્યારે કળિયુગ બહુ મહાન છે. તમને વાત નહીં સમજાય કે આજે સંતોએ શું કહ્યું છે કે ગાયના શિંગડા ઉપર એક રાયનો દાણો ઠરે, જો એટલા તમે સ્થિર થઈ જાઓ. અને ગંગા સતીએ તો કહ્યું છે કે વીજળીના ચમકારે મોતીડા પરવી લો ભાઈ પાનભાઈ. આટલું જો તમે મોતીડું પરવી દો તમારા જીવનનું, છેલ્લી બાજી તમે સત્યની બાજી છેલ્લી રમી લ્યો, તો તમને કોઈ પ્રકારની તકલીફ થવાની નથી.
ભલે આખા જીવનની બાજી તમે પાયમાલ કરી નાખી, આખા જીવનની બાજી હારી ગયા, દરરોજના 21,600 શ્વાસ, આ કિંમતી મહાકિંમતી ખજાનો તમે હારી ગયા, તો એ ગભરાશો નહીં, ચિંતામાં પડશો નહીં, ટેન્શન લેશો નહીં કે હવે શું થશે. પણ હજુ તો છેલ્લી બાજી તમારા હાથમાં છે. અને છેલ્લી બાજી ક્યારે આવે છે? કે જ્યારે તમારી ઉંમર થાય. તમે જુઓ, મૃત્યુ જ્યારે આવે છે ત્યારે સંકેત મોકલે છે. તાત્કાલિક મૃત્યુ આવી જતું નથી. જેમ આપણે જોઈએ કે આપણે ખેતરમાં બાજરી વાવીએ તો બાજરીનો જે આપણે બિયારણ રૂપે તરત એની બાજરી ઉપર આવી જતી નથી, પણ એનો છોડ થાય છે. એવી રીતે આપણા બાજરીનું રોપવું ને ઉપરનું જે એનું બાજરીનું ડુંડું આવે, એવી રીતે આપણા જીવનમાં જે મૃત્યુ આવે છે એ આપણને સંકેત આપે છે કે હવે તમે મૃત્યુના નજીક પહોંચી ગયા છો. તો એટલે વિચાર કરો કે હવે આ પ્રકૃતિનો નિયમ શું છે? પ્રકૃતિને તમારી દાઢી સફેદ કરીને એના હાથમાં શું? એને કોઈ કોન્ટ્રાક્ટ રાખ્યો છે કે કાળા વાળ સફેદ કરીને પછી એ મોકલવા કોન્ટ્રાક્ટ રાખ્યો છે? તમારા દાંત પાડી દેવા તો પ્રકૃતિએ કોઈ કોન્ટ્રાક્ટ રાખ્યો છે? ત્યાં કોઈ દાંતની બેંક પ્રકૃતિએ બનાવી છે કે તમારા દાંત પાડીને પ્રકૃતિએ બેંકમાં જમા કરાવી દે, પછી બીજા જન્મમાં તમારે કોમ આવે? આ કાળા બાલને સફેદ કરાવી નાખવા, તમારા આંખોનું તેજ ખેંચી લેવું, કાને ઓછું સંભળાવવું, તમારી જે ગુલાબની ફૂલ જેવી ખીલેલી તમારી જે સ્કીન છે એને કરચોલીઓ પાડીને એને કરમાઈ નાખવું, જેમ ગુલાબનું ફૂલ કરમાઈ જાય છે એને કરમાઈ નાખવું. શું આ પ્રકૃતિએ બધા ઠેકા લીધેલા છે? પ્રકૃતિએ બધા કોન્ટ્રાક્ટ લીધેલા છે? તો પ્રકૃતિ આવું કેમ કરી રહી છે? પ્રકૃતિ તમને ચેતવે છે. અને એટલે સંતોએ કીધું છે કે હજી તો બાજી છે તારા હાથમાં, ચેત મનવાતું ચેત. ભલે તમે ગમે તે કર્યું, પછી તમે એવું ના માનશો કે આપણું હૃદય પૂરેપૂરું અંધકારથી ભરેલું છે ને હવે આટલો બધો અંધકાર છે તો જ્યોત ક્યારે પ્રગટ થાય, સત્યની જ્યોત ક્યારે પ્રગટ થાય? તો તમે એટલું તો વિચારો કે એક ઘરમાં એક માણસ વિદેશમાં રહેતો હોય અને એ ઘર બંધ કરીને વિદેશમાં જતો રહ્યો એ માણસ, તો એ 10 વર્ષે પાછો આવ્યો, તો પછી 10 વર્ષનો અંધકાર એના ઘરમાં છે. પણ જ્યારે એ માણસ આવશે અને એ જ્યોત પ્રગટાવશે તો અંધકાર તરત હટી જવાનો છે. અંધકારને હટતો અંધકાર તમારા પ્રત્યે દાવો નહીં કરે કે હું 10 વર્ષથી આ ઘરમાં રહ્યો છું, મને તમે ક્યાં મટાવી દો. તો આપણે જેસલ જાડેજાનો વિચાર કરો, આવા તો ઘણા થઈ ગયા. તો અંધકારને હટતા ભાર લાગતી નથી. તો બીજા નંબરે હવે કહેવાનું કે છેલ્લે હજી તો બાજી છે તારા હાથમાં, ચેત મનવાતું ચેત. તો કઈ બાજી તમારા હાથમાં છે કે જ્યારે તમારા છેલ્લા શ્વાસ ચાલતા હોય ત્યારે બધું જ છોડી દેવાનું છે. ધન, એક તો આપણને ખબર છે કે ધન પણ મારું નથી, સંપત્તિ પણ મારી નથી, મેં જે ખેતર લીધા કે વાડીઓ લીધી એ પણ મારું નથી, મેં જે બંગલા બનાવ્યા એ પણ મારું નથી. બંગલાના આગળ તમે એક વિચાર કરો કે જે તમે 40 લાખની ગાડી લઈને સ્ટેરિંગમાં તમે લઈને જે ફરતા હતા ને, તો તમે જીવતા હતા એ ગાડીમાં તમે ફરી શકશો. પણ જ્યારે તમારું મૃત્યુ થશે ને ત્યારે તમારી અર્થી એ ગાડીમાં નહીં નીકળે, તમારી અર્થી એક પાલખીમાં જ નીકળવાની, ત્યારે એ ગાડી તમારી સાથે નહીં આવે. અને બીજા નંબર કે જ્યારે તમે જે દાગીના પહેરતા, જે તમે સોનું પહેરતા હતા અને જેનો તમે સોનાનો અહંકાર કરતા હતા, અરે મેં ઘણા એવા કિસ્સા જોયેલા છે ભાઈ કે જેના હાથમાંથી વીંટી નીકળી એને ખેંચીને વીંટી કાઢી નાખવામાં આવે છે મૃત્યુ પછી. અરે એ વાત છોડો, કાનમાં રહેલી એને જે દાગીના જે બુટ્ટીઓ, ઘણા લોકો તો કાન કાપી લે છે, એની વાડીઓ ખેંચી લે છે. દાંતમાં રાખેલી એક નાની રેખ માટે પણ ઘણા લોકો એવા પડ્યા છે ને કે પથ્થર લઈને કે સાણસી લઈને દાંતને તોડી નાખીને રેખ કાઢી લે છે. તો કઈ વાતનો અભિમાન કરો છો? અને ક્યાં સુધી આ નશામાં હજુ બેસી રહેશો? નશામાંથી થોડા નીચે આવો, નશાને હલકો કરો અને હોશમાં આવીને જગતમાં નજર કરો, તો તમને ખબર પડશે કે આપણી પાસે છેલ્લી બાજી કઈ છે.
તો તમે છેલ્લે બધું જ છોડી દો અને છેલ્લે અનુભવ કરો કે શું સાથે આપવાનું છે. આપણે વાતો કરીએ છીએ પણ વાતો બીજાના કહેવાથી કરીએ છીએ. ભાઈ સાથે શું આપવાનું છે, શું સાથે લઈ જવાનું છે. અરે ભાઈ તમે લઈ જવાની વાત તો આવું તમે સમજાવો તો છેલ્લે તમે આ બાજી તમે હારી જ ના ગયા હોત, પણ તમે બાજી તો હારી જ ગયા છો. પણ હજુ છેલ્લે 52 પત્તાની જોડમાં છેલ્લે તમારે એકો પાછાને ડી કે ટ્રિપલ એકાઈ હજુ તમારી પાસે છે. છેલ્લી બાજી તમારી પાસે છે. તો જ્યારે પણ એમ લાગે કે અને તમે જુઓ 50-60 વર્ષ પછી તમને ખબર પડશે કે જગતમાં તમારી બેઇજ્જતી થવા માંડે છે. તમારા છોકરા તમારા કેવું માનતા નથી, તમારા છોકરાની વહુરો તમારા કેવું માનતી નથી, તમારા છોકરાના છોકરા તમારા કેવું માનતા નથી. સમાજ તમારા સામે પહેલાં તમને વારંવાર ફોન કરીને બોલાવતા હતા, વારંવાર તમારી ખબર લેતા હતા, પણ જ્યારે તમારી છેલ્લી ઘડી આવે ત્યારે સમાજ પણ તમારા સામે નજર કરતો નથી. એટલી તો ખબર પડે કે ના પડે કે હવે આમાં મારી પાસે કોઈ આવતું નથી. જ્યારે મારું આ ગુલાબનું ફૂલ ખીલેલું હતું, એની સુગંધ હતી, ત્યારે મારો સમાજ, મારો ધર્મ, મારો પરિવાર, મારા સગાવાલા એ બધા જ મારી પાસે આવતા હતા. પણ હવે આ ગુલાબના ફૂલમાંથી જ્યારે સુગંધ જતી રહી અને આ ગુલાબનું ફૂલ કરમાવા લાગ્યું, ત્યારે કોઈ મારી સામે જોવા તૈયાર નથી, કોઈ મને પાણી પાવા તૈયાર નથી, કોઈ મને રોટલો આપવા તૈયાર નથી. અને જે હું VIP ગાડીમાં ફરતો હતો, જે હું VIP પલંગમાં સૂઈ જતો હતો, જેની સામે હું દાદાગીરી કરતો હતો, જેની સામે હું અહંકાર કરતો હતો, એ મારું કંઈ જ રહ્યું નથી. ફક્ત મારી પાસે. અને તમે જુઓ મૃત્યુ સમયે તમારી સંપત્તિ શું મળશે. જરા આંખો ગાડીનો જુઓ, તમારી સંપત્તિ મૃત્યુ સમયે શું હશે. મૃત્યુ સમયે તૂટેલી ખાટલી, એક પાણીની માટલી ને એક દવાની બાટલી, આટલી સંપત્તિ તમારી હશે, બીજી કોઈ સંપત્તિ તમારી હોતી નથી. તો છેલ્લી બાજીને તમારા હાથમાં છે, છેલ્લી બાજીને તમે જીતી લો. કહેવાનો મતલબ છેલ્લી બાજી હું કોને કહું છું? મારા મત પ્રમાણે છેલ્લી જ્યારે તમારો છેલ્લો સૂર્ય જ્યારે ઉગે છે એ આપણી બાલ્યાવસ્થા છે. અને સૂર્ય જ્યારે મધ્યાંતરમાં આવે છે 12-12:30 વાગે, તો એ આપણી યુવાવસ્થા છે. અને 12:30 વાગ્યા પછી સૂર્ય જ્યારે ઢળે છે, સૂર્ય અસ્ત થાય છે, અને ત્યારે કહે છે કે 6 વાગે સૂર્ય 6 થી 7 વાગે સૂર્ય અસ્ત થઈ જાય છે અને અંધારું થઈ જાય છે. તો તમારા જીવનનો સૂર્ય પણ 60 થી 70 થી 80 વર્ષે અસ્ત થઈ જવાનો છે અને અંધકાર સવાઈ જવાનો છે. તો એ અંધકાર સવાઈ જાય પહેલાં જાગી જાઓ, એ અંધકાર સવાઈ જાય પહેલાં હોશમાં આવી જાઓ. દરેક સંબંધોનો રિશ્તો તોડી નાખો, અને નહીં તોડો તો એ તોડી નાખવાના છે. તમે રિશ્તો નહીં તોડો, તમે સંબંધ નહીં તોડો તો એ તોડી નાખશે. તમારે તોડવાની જરૂર નહીં, પણ તમે તોડો તો તમને ફાયદો છે, ન તો એ તો તોડી જ નાખવાના છે. અને છેલ્લે એક જ કરો કે આ જગત પણ મારું નથી, આ ધર્મ પણ મારું નથી, આ દેવી દેવતાઓ પણ મારા નથી, આ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ મારા નથી, આ મારો પરિવાર પણ મારો નથી, મારા ધર્મ પુસ્તકો પણ મારા નથી, મારું શરીર પણ મારું નથી. હું તો એકલો સ્વયં ચેતન જ છું, સ્વયં ચેતના જ છું. અને એકદમ તમે સાક્ષી ભાવમાં આવી જાઓ. તમે ઓટોમેટિક સાક્ષી ભાવમાં આવી જશો, બધું તમે છોડી દેશો. સંસારના તમે જુઓ, સાગરના કિનારે એક નાવ બાંધી છે, એ નાવડીને સાગરના કિનારે દોરડાથી બાંધવામાં આવે છે. પણ તમે એ દોરડા તમામ પ્રકારના બંધન કાપી નાખો તો એ નાવડી ભલે પવન વેગે એ સાગરમાં દોડે છે. તો છેલ્લી બાજુ છે તમારા હાથમાં. એટલે કે છેલ્લે જો સમજાઈ જાય, પણ આ તો યાર વાત એવી છે ને, તેજીને ટકોર ને ગધેડાને ડફણો. ભાઈ ગધેડા જેવા માણસને આવા લાખો વિડીયો બનાવીને આપણે મોકલીએ તો એનામાં કંઈ ફેર પડે એવો છે નહીં. પણ કોઈ કહેવાનો મતલબ કોઈ તેજી માણસ હોય એને આ ટકોર લાગી જાય તો વાત જુદી છે. તો છેલ્લી બાજી તમે રમી લો. અને છેલ્લી બાજી તમે એવી રમો કે સંસાર સાથે બાજી રમવાની નથી,
સંસારની સંપત્તિ સાથે બાજી રમવાની નથી, સંસારના વિષય વાસનાઓ સાથે બાજી રમવાની નથી, તમારી સંપત્તિ સાથે બાજી રમવાની નથી. તમારી એ બાજી સત્ય સાથે રમવાની છે, પરમાત્મા સાથે રમવાની છે. અને છેલ્લી ઘડીએ બધું જ છોડી દો, પરમાત્માને યાદ કરી લો, ભગવાનને યાદ કરો, તુહી 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 કરી લો. તો છેલ્લી બાજી જો તમારી સાચી પડશે તો છેલ્લા પાસા તમારા સીધા પડશે, તો છેલ્લી બાજીમાં તમારો વિજય થઈ જશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.